શ્રી શિવાય નમસ્તુભ્યમ મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શિવ વાસ્તુ એનાલિસિસ ટિપ્સ એન્ડ ટોક્સમાં. તો મિત્રો, આજે અમે વાત કરીશું કે તમારા ઘરમાં અથવા તમારી ઓફિસમાં અથવા તમારી ફેક્ટરીમાં અગ્નિ ખૂણામાં શૌચાલય હોય તો એનાથી તમારા જીવનમાં શું શું પ્રભાવ થશે. વાસ્તુની દ્રષ્ટિકોણથી અગ્નિ ખૂણો એ માતા લક્ષ્મી રાણીનો ખૂણો છે. ત્યાં અન્નપૂર્ણા માટે ત્યાં રસોડું હોવું જોઈએ. જો એ દિશામાં જો તમારું શૌચાલય હોય તો એ બહુ જ મોટો વાસ્તુ દોષ કહેવાય. ઘણા બધા ઘરોની અંદર અગ્નિ ખૂણામાં જો શૌચાલય આવે તો એ લોકો ત્યાંથી તોડીને ચેન્જ કરે છે. ઘણી ફેક્ટરીઓમાં અમે જાતે ચેન્જ કરાવીએ છીએ, કારણ કે અગ્નિ ખૂણો એટલે અગ્નિ તત્વ અને ટોયલેટનું તત્વ કયું થશે તો એ બે તત્વમાં એનું વાત થાય છે. એક તો એનો સ્વભાવ જોવામાં આવે છે. ટોયલેટ એટલે ડિસ્પોઝલ, વિસર્જનની ક્રિયા, અને તત્વ જલ તત્વ. જો વિસર્જનની ક્રિયા અગ્નિ ખૂણામાં કરવામાં આવે તો અગ્નિ ખૂણાની અંદર કેશ, લિક્વિડિટી એન્ડ તમારું કે ને સૌભાગ્ય રહેલું છે. ઘરની અંદર દક્ષિણ દિશાને લાગતી 3 દિશાઓ છે અગ્નિ ખૂણાને લાગતી: દક્ષિણ, દક્ષિણ અગ્નિ અને અગ્નિ. એટલે તમારી નેમ ફેમ, તમારો આત્મવિશ્વાસ અને ઘરની લક્ષ્મી. ઘરની લક્ષ્મી કરીને આપણે વાત કરીશું તો પૈસો અને તમારા ઘરમાં જે પણ કન્યા, ચાહે તે પરણેલી હોય, કુંવારી હોય કે માતા સમાન હોય, એ બધાને ઘરની લક્ષ્મી જ કહેવાશે. તો એ દિશામાં જો તમારું ટોયલેટ હોય તો તમને બધી રીતે મૂંઝવણ અને સમસ્યા આવશે. જિંદગીમાં બીજું કોઈ નહીં થાય, પણ જીવનમાં હંમેશા સંઘર્ષ રહેશે. જીવન પતી નહીં જાય, કારણ કે સંઘર્ષની અંદર વાસ્તુશાસ્ત્ર માત્ર તમને સંઘર્ષ જ આપી શકે છે. એટલે કોઈ પણ સ્વરૂપે તમારા જીવનમાં પ્રગતિ ના થવા દે, તકલીફો આવવા દે. પછી થોડા દિવસ પછી એ તકલીફો જો કોઈ કારણસર તમે દૂર કરી કાઢો તો તમારી પ્રગતિ પાછી ચાલુ થઈ જાય. એટલે કે કોઈ નાનો મોટો ઉપાય કરો શૌચાને લાગતો, કોઈ વર્ત ઉપવાસ કરી લો, કોઈ દાન કરી લો, કોઈ એવા યંત્રો લગાવી લો તો તમારી સમસ્યા દૂર થઈ શકે છે. મિત્રો, એટલે જો પહેલાં તો તોડવું હોય તો તોડી દો, નથી તોડી શકતા તો પણ અમારી સંસ્થા તમને આ વિડીયોની અંદર ઉપાય બતાવશે. વિડીયો લાંબો બનશે, ઠેઠ લગીને તમારે વિડીયોમાં હાજરી આપવાની છે છેલ્લે લગીને, જેથી કરીને તમે તમારો સમય જે અમને આપો છો એનું તમને વળતર પ્રાપ્ત થાય. હવે આ વિડીયોમાં સૌ પ્રથમ અગ્નિ ખૂણાના ટોયલેટના પ્રભાવ, બીજી કક્ષાએ અગ્નિ ખૂણામાં ટોયલેટ છે તો હવે તોડીને બીજી કઈ દિશામાં લઈ જવું એના વિશે ચર્ચા કરીશું. પછી એના નિવારણ વિશે ચર્ચા કરીશું, અને તમારા ઘરની અંદર અગ્નિ ખૂણામાં ટોયલેટ નથી અને કઈ કઈ દિશામાં ટોયલેટ છે એના વિશે પણ ચર્ચા કરીશું. તો મિત્રો, હવે તમે જો અમારી દ્રષ્ટિકોણથી, વાસ્તુની દ્રષ્ટિકોણને અમારી પોતાની પર્સનલ દ્રષ્ટિકોણથી જે અમારા અનુભવ થયેલા છે એ પ્રમાણેની વાત કરીશું. સાઉથ ઇસ્ટ એટલે અગ્નિ ખૂણો માં ટોયલેટને સંભવિત પ્રભાવ એટલે એના દ્વારા થતા નુકસાનો. દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં ટોયલેટ હોય તો ઘરના સદસ્યોનું જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. જો અહીંયા ખાલી અસર જ બતાવી છે, એટલે એવી કોઈ બીજી સમસ્યા નથી. તમને તકલીફો આવશે, તકલીફોનું સમાધાન છે. આવક થાય છતાં બચત ન થઈ શકે. આવક તો થશે એક વખત, પર બચત નહીં થાય, એટલે પાછી આર્થિક સમસ્યા, અચાનક ખર્ચમાં વધારો થઈ શકે છે. હવે પાછી આર્થિક સમસ્યા, આર્થિક ભીડ અનુભવશો, આર્થિક દબાણ અનુભવી શકો છો. બિઝનેસમાં પૈસાનો પ્રવાહ અનિયમિત થઈ શકે છે. કામમાં વારંવાર અવરોધ આવી શકે છે. મહેનતનું પરિણામ મોડું મળી શકે છે. યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણ થઈ શકે છે. ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ જ અસર થઈ શકે છે. એટલે મિત્રો, સમસ્યા છે અગ્નિ ખૂણામાં ટોયલેટ. તન, મન, ધનના ક્ષેત્રે તમને મૂંઝવણ આપશે, બીમારી આપશે, પૈસાની અછત આપશે, માનસિક દબાણ આપશે. મિત્રો, હવે જો અગ્નિ ખૂણામાં ટોયલેટ છે એમની સાથે આવું થઈ રહ્યું છે તો એના ઉપાયો તમને વિડીયોના અંતમાં ખબર પડશે. બટ જેને નવું મકાન પરચેસ કરવું છે એને તો વિડીયો જોઈને ખબર પડી ગઈ કે અગ્નિ ખૂણાનું ટોયલેટ લેવું નહીં. તો હવે કઈ દિશાના ટોયલેટને માન્ય છે, અથવા અગ્નિ ખૂણાનું ફેક્ટરીમાં ટોયલેટ છે તો ચલો આપણે વિડીયો જોઈને ટોયલેટ તોડીએ છીએ. હવે બીજે કઈ એનું આયોજન કરીએ, આયોજન થાય કે ના થાય બધું તમને વિગતવાર સમજાવું છું. તો મિત્રો, હવે આપણે વાત કરીશું, જો તમારું ઘર હોય તો એનો નકશો હોય એને આર્કિટેક્ચર લેઆઉટ નકશો કહેવામાં આવે છે. હવે નકશા ઉપર અમે આ રીતના ગ્રીડિંગ કરીએ છીએ. એ આખા નકશાને અમે 16 દિશામાં વિભાજિત કરી દઈએ છીએ. તો હવે તમે અહીંયા જોશો તો ઉત્તર દિશા ભૂરા રંગની છે, એને જલ તત્વ કહેવાય. પૂર્વ દિશા લીલા કલરની છે એટલે વાયુ તત્વ કહેવાય.
આ દક્ષિણ દિશા લાલ કલરની છે એટલે અગ્નિ તત્વ કહેવાય, આ પૃથ્વી તત્વ કહેવાશે અને આકાશ તત્વ કહેવાશે. આ 5 તત્વ મળીને તમારા ઘરની વાસ્તુની સંરચના થાય છે. આ તમારે ઘડિયાળના કાંટા જેમ જ ગોઠવાશે. પેલા પાણીથી વૃક્ષ થશે, વૃક્ષથી અગ્નિ થશે, અગ્નિ શાંત પડશે તો રાખ થશે ને રાખથી પાછું આકાશ થશે. તો આ સર્કલ તમારું ફરવું જોઈએ. જો કોઈ કારણસર પાણી અગ્નિમાં આવી જાય તો પ્રોબ્લેમ. એટલે આપણે જે અગ્નિ ખૂણાનું શૌચાલય છે આપણું, એના વિશે જે અહીંયા આપણે વાત કરીએ છીએ તે અહીંથી તમને વધારે ક્લેરિટી થશે. સપોઝ કે તમારું શૌચાલય અહીં આવી ગયું અગ્નિ ખૂણામાં, અથવા દક્ષિણ અગ્નિમાં આવી ગયું, અથવા દક્ષિણમાં આવી ગયું. આ 3 ફેમિલી છે. અહીં કશે પણ શૌચાલય આવી ગયું તો રિલેક્સેશન ફેમની પ્રોબ્લેમ, પાવર કોન્ફિડન્સની પ્રોબ્લેમ, ફાયર કેશ લિક્વિડિટીની પ્રોબ્લેમ. એટલે પૈસો હોવા છતાં પૈસો નથી એવું જીવન, ઉર્જા નહીં, ઘરની સ્ત્રીઓ બીમાર. હવે તમારે ટોયલેટ કहीं જોઈએ તો સૌથી પહેલાં તમારે ટોયલેટની જો રચના કરવી હોય તો તમે કરી શકો છો SSW. એટલે આ એક જગ્યાએ તમારું ટોયલેટ હોય તો બેસ્ટ રિઝલ્ટ આપશે. એક્સપેન્ડિચર એન્ડ ડિસ્પોઝલ ઝોન. બીજા નંબરે છે WNW, ડિપ્રેશન ઝોનમાં. અને ત્રીજા નંબરે જો તમારે ટોયલેટ મૂકવું હોય તો ESE અહીં મૂકી શકો છો. આ 3 ઝોન તમારા માટે બેસ્ટ છે ટોયલેટ મૂકવા માટે. પહેલાં અહીં મૂકી દો SSWમાં, બીજું WNWમાં મૂકી દો, અને ત્રીજું તમે મૂકી દો ESEમાં. અહીં સિવાય તમારે બીજા કોઈ દિશામાં ટોયલેટ મૂકવા નથી. ત્યાં તમને નુકસાન જશે ને નુકસાન જશે. આ બધી દિશાઓ ખોટી દિશાઓ છે, ત્યાં ટોયલેટ આવવા જોઈએ નહીં. તો મિત્રો, જો અગ્નિકુણામાં ટોયલેટ હોય તો એના પ્રભાવ સમજ્યા, ટોયલેટ કઈ મૂકવું છે એની વિશે પણ માહિતી લીધી. કદાચ અગ્નિકુણાનું ટોયલેટ તોડીને તમે તમારા ઘરની અંદર બીજે કશે ફેક્ટરીમાં ગમે ત્યાં સેટ કરી શકો છો. જો આવું કરવા છતાં પણ કોઈ રસ્તો નથી મળતો, તોડાતું પણ નથી ચેન્જ થતું, તો હવે કરવું શું? તો તમારે ખોટા દબાણમાં આવવાની જરૂર નથી. તમને અહીંયા અમે એના ઉપાયો બતાવીશું. તો ઉપાયો કયા કયા છે એ તમને અમે સમજાવી દઈએ. જો કોપર ટોયલેટ પ્રોટેક્ટર, આ એક એવી એનર્જીનું યંત્ર આવે છે. કોપર ટોયલેટ પ્રોટેક્ટર કેવી રીતે લગાવશું? રીત: ટોયલેટના દરવાજાની બંને બાજુ પર કોપર ટોયલેટ પ્રોટેક્ટર લગાવો. હવે કેવી રીતે છે એ તમને હું બતાવું ફિઝિકલ. આ એક અમારી સંસ્થા શિવ વાસ્તુ એનાલિસિસ કઈ સંસ્થા છે. એ સંસ્થામાં તમને આ પ્રોટેક્ટર અમે રેડી કરીએ છીએ. આની અંદર તમે જોશો તો પ્રોટેક્ટર કેવું આવે છે. ટોયલેટ આ કોપર પ્રોટેક્ટર આવશે. જો આ રીતના આ એક તમે જોઈ શકો છો. એક પેન્સિલ છે કોપરની, એક બાજુ આ ક્રિસ્ટલ બોલ છે અને એક બાજુ તમારે ત્રિમિલીની પેન્સિલ છે, અને અંદર બધા મિનરલ્સ નાખેલા છે. આ 2 યંત્રને તમારે ટોયલેટની બહારની બાજુએ લગાડવાનું છે. કાં તો ઉપરની બાજુએ લગાડો, કાં તો નીચેની બાજુએ લગાડો. એક ટોયલેટમાં એક સેટ એટલે 2 લાગશે. એની સાથે તમને આ બ્રેકેટ આપવામાં આવે છે. આને અહીંયા ઇન્સર્ટ કરવાનું છે, આને અહીંયા 2 સ્ક્રૂ કરીને ક્લેમ્પિંગ કરવાનું છે. તો હવે આને કેવી રીતે લગાવીશું? ટોયલેટ દરવાજાની બહારની બાજુએ, તો અહીંયા તમે જો ટોયલેટ દરવાજાની બંને બાજુએ કોપર ટોયલેટ પ્રોટેક્ટર લગાવો. એટલે જો ઉપર લગાવો અથવા અહીંયા લગાવો. એટલે આ ફિઝિકલ તમને બતાવી દઈએ છે. એક આવી રીતે લાગી જશે અને એક અહીંયા લાગી જશે. આ એની રીત છે. બીજું, ટોયલેટના દરવાજાની બહાર બાજુ જ લગાડવાનું છે. હવે ટોયલેટના દરવાજાની બહાર ફ્લોરિંગ ઉપર કોપર ટોયલેટ પ્રોટેક્ટર મૂકો. તો હવે આને ફ્લોરિંગમાં મૂકવું હોય તો આવી રીતે મૂકી દો. એક અહીંયા મૂકી દો અને એક અહીંયા મૂકી દો. ટાઇલ્સ તોડીને લગાવી દો અને ઉપર ટાઇલ્સો લગાવી દો. પર આ 2 ડબલ એક ટોયલેટમાં 2 લાગશે. તો મિત્રો, આ વસ્તુ તમે લગાવશો તો એનાથી ફાયદો શું થશે? નકારાત્મક ઉર્જાનો પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. તેના લાભો છે આરોગ્ય અને સમૃદ્ધિ અને માટે અનુકૂળ ઉર્જા જાળવવામાં સહાયક બને છે. તેવી જ રીતે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરવામાં મદદ કરે છે. તો આ એક રેમેડી તમને અમે સૂચન કરીએ છીએ. તમારો અગ્નિકુણામાં ટોયલેટ છે તો વગર તોડફોડ તરત રિઝલ્ટ મળશે, કારણ કે આમાં બધા મિનરલ્સ આવે છે. એટલી આ પ્રભાવશાળી યંત્ર છે ને કે તરત તમારા જીવનમાં આની અસર થશે. તો એક આ વસ્તુ થઈ. હવે આગળ તમને એની સાથે બીજી કઈ વસ્તુનો પ્રયોગ કરવાનો છે, કારણ કે ટોયલેટને વગર તોડફોડ જો નિવારણ કરવું હોય તો ઘણા બધા નિયમો લાગુ પડે છે. હવે ત્રીજું છે યિન યાંગ સ્ટીગર રેમેડી. ટોયલેટમાં નકારાત્મક ઉર્જાનું સંતુલન જાળવવા માટે 3 યિન યાંગ સ્ટીગર લગાડી શકાય છે. ટોયલેટની સીલિંગ પર, WCની પાછળની દિવાલ પર અને ટોયલેટના દરવાજા પર. હવે એ કેવી રીતના આવશે તો આ તમે જોઈ શકો છો. આ એક રેમેડી આવે છે. આ ફાઈબરની રેમેડી આવશે, જે તમારે
અહીં જોઈ શકો છો, એક આ આવશે, રાઈટ. પછી બીજું તમને બીજા નંબરે આ આવે છે અને ત્રીજા નંબરે આવે છે. આ 3નો સેટ આવશે, એટલે 3માં એક સેટમાં 3 પીસ આવશે. હવે આને તમારે કેવી રીતના લગાવવાનું છે ફિઝિકલ જોઈ લો. આ એક તો ટોયલેટની સીલિંગ છે ત્યાં એક લગાવી દીધું, બીજું આપણા ટોયલેટની પીઠની પાછળ છે એક ત્યાં લગાવી દીધું આમાં, અને ત્રીજું છે એ દરવાજાની ઉપર અહીંયા લગાવી દીધું. હવે જ્યારે પણ તમે લગાવો તો બ્લુ ભાગ ઉપર આવવો જોઈએ, આવી રીતે જો, સમજી ગયા? આ રીતના અહીંયા ઉપર આવશે અને આને અહીંયા ઉપર આવશે આવી રીતે, અને અહીંયા સીલિંગ ઉપર લાગી જશે. તો આનો સરળ રીત છે લગાવવાની, અને આનાથી તમને સીધો ફળ મળશે, તરત રિઝલ્ટ મળશે. હવે આ શું કામ કરશે? યીન યાન સ્ટીકર યોગ્ય સ્થાન પર જ લગાવો. સ્ટીકર સ્વચ્છ અને સમતલ સપાટી પર ચોંટાડો. યોગ્ય દિશાના સ્થાને પવિત્રતા જાળવી વધુ સારા પરિણામ મેળવવાની શક્યતા રહે છે. તો આને લગાવવાથી અહીંની નેગેટિવિટીનો અહીંયા એકદમ ન્યુટ્રલાઇઝ થઈ જશે, એકદમ જોરદાર રિઝલ્ટ મળશે. અગ્નિ ખૂણામાં ટોયલેટ છે પણ એના જે ખરાબ પ્રભાવ છે એ તમને ખબર જ નહીં પડે, કારણ કે તમારા જીવનમાં એનું તરત ફળ મળવા મળશે. ત્રીજી રેમેડી વિશે આપણે વાત કરીશું, કઈ કઈ છે. હવે કોપર સ્ટ્રીપ રેમેડી. દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં આવેલા ટોયલેટને વાસ્તુ દોષને સંતુલન કરવા કોપર સ્ટ્રીપ રેમેડી ઉપયોગી માનવામાં આવે છે. કેવી રીતે લગાડવી? તો આપણે આ ટોયલેટની જ્યાં સીટ હોય તેની 3 બાજુ કટરથી ઘીસી કરીને 3 રેમેડી એટલે કોપરની સ્ટ્રીપ લગાવી શકીએ છીએ. ટોયલેટને પ્રભાવિત વિસ્તારની સીમા પર ફ્લોર પર ગ્રુવ એટલે કટ બનાવી કોપર સ્ટ્રીપ લગાવો. કોપર સ્ટ્રીપ સંપૂર્ણ લંબાઈમાં સ્ટ્રેન્થ લાઇન લગાવવી. યોગ્ય દિશા અને યોગ્ય સ્થાન પર જ સ્થાપિત કરવી. આ ઉપાય નકારાત્મક ઉર્જાના પ્રભાવને ઘટાડીને ઉર્જાનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. તો એક કોપર સ્ટ્રીપ લગાવી શકો છો. આના માટે તમારે સ્પેસ સર્જરી કરવી પડશે. ત્રીજી છે રેડ ટેપ રેમેડી અથવા રેડ વોટરપ્રૂફ કલર. તો તમારી જે આ શૌચાલયની સીટ છે એની 3 બાજુ આ રીતના લાલ કલરની ટેપ લગાવી શકો છો. વોટરપ્રૂફ કલર કરી શકો છો જેથી કરીને મેન્ટેનન્સ ના રહે. તો 4 બાજુ પણ લગાવી શકો. જ્યારે તમારું દેશી ટોયલેટ હોય તેની 4 બાજુ, અને ઇન્ડિયન ટોયલેટ હોય મીન્સ વેસ્ટર્ન તો એની 3 બાજુ. તો દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં આવેલા ટોયલેટને રેડ ટેપ રેમેડી પણ ઉપયોગી માનવામાં આવે છે. કેવી રીતે લગાવી? ટોયલેટની સ્થિતિ અનુસાર રેડ ટેપ 3 બાજુએ યુ શેપમાં અથવા 4 બાજુએ કમ્પ્લીટ બાઉન્ડ્રી લગાવી શકાય છે. ટેપ સીધી, સ્વચ્છ અને ફ્લોર ઉપર સારી રીતે ચોંટાડેલી હોવી જોઈએ. રેડ કલર અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અને દિશાની ઉર્જાને સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, આ નાના નાના ઉપાય જો તમે કરી લેશો કે ભાઈ રેડ કલરની ટેપ લગાવી દીધી, રેડ કલરનો બલ્બ લગાવી દીધો, અર્થાત તમારે અગ્નિ ખૂણામાં ટોયલેટની બહાર દક્ષિણ દિશામાં આ મીણબત્તીનો ફોટો લગાવી દીધો, તો આ બધી રેમેડી મળીને તમારા ટોયલેટના દોષનું નિવારણ કરે છે. હવે મિત્રો, આ કર્યા પછી તમારે ખાસ કાળજી રાખવાની છે. પાછા તમારા ઘરના નકશા પર જઈશું જેથી કરીને તમને સરખીતના સમજાવી શકું. હવે તમે અગ્નિ ખૂણામાં પાણીને તો ન્યુટ્રલાઇઝ કરી લીધું, એટલે અગ્નિને બેલેન્સ કરવા પાણી અને અગ્નિને બેલેન્સ કરી. હવે તમારે અહીંયા ઉત્તર દિશામાં એ જ ઘરમાં જ્યાં અગ્નિ ખૂણામાં ટોયલેટ છે એના ઉત્તર દિશામાં એક બ્લુ કલરની LED લાઇટ 3 વોલ્ટથી લઈને 5 વોલ્ટની બલ્બ એક અહીંયા તમારે સળગાવવો પડશે. એક બલ્બ અહીંયા, જેથી કરીને તમારે ધનની આવક નિરંતર ચાલુ રહે. બ્લુ કલર કોનું સૂચન કરે છે? જલ તત્વનું. હવે જલ તત્વને પાછું સક્રિય કરવાની જરૂર કેમ પડી? કારણ કે અગ્નિ ખૂણામાં આપણે પાણીને બ્લોક કર્યું, જેથી કરીને સક્રિય કરવું પડ્યું જળને. તો આવી રીતે નાની મોટી રેમેડી અથવા પ્રોપર રેમેડી, જેને 3D ટોયલેટ પ્રોટેક્ટર કહીએ છીએ, એ બધું લગાડીને તમે અગ્નિ ખૂણાના પ્રભાવને દૂર કરી શકો છો, જીવનને સુંદર બનાવી શકો છો. મિત્રો, અમે આ જે વિડીયો તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ, આવા અનેક વિડીયો લેતા આવીશું. તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ સંબંધિત સમસ્યા છે અથવા તમે કોઈ નવું પ્લાન કરો છો, એમાં કોઈ સમસ્યા છે, તો અમારી સંસ્થાનો સંપર્ક કરી શકો છો. તમે અમારી આ ચેનલને બને એટલું લાઈક કરો, શેર કરો, લોકો લગીને પહોંચાડો, એવું તમને અમે ખાસ વિનંતી કરીએ છીએ. તમે જે સમય આપો છો એ સમય બદલ અમે તમારા આખા પરિવારને દિલથી ધન્યવાદ કહીએ છીએ. અને તમે અને તમારું પરિવાર તન મન ધનથી સુખમય જીવન જીવે તેવી અમે પ્રભુને પ્રાર્થના કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.